हेलो फ्रेंड्स, वेलकम टू लाइफ लॉन्ग एज्युकेशन। ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ નંબર 10 પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન। લાસ્ટ લેક્ચરમાં આપણે અરીસાના પ્રતિબિંબો અને અરીસાના ઉપયોગો વિશેની ચર્ચા કરી। આ લેક્ચરમાં દાખલાઓ માટે કેટલાક ઇમ્પોર્ટન્ટ સૂત્રો અને દાખલા ગણતી વખતે કેટલીક ધ્યાનમાં રાખવાની બાબતો જે છે એમની આજે ચર્ચા કરીશું। બરાબર, તો શરૂઆત કરીએ। સૌથી પહેલા આપણે આ લેક્ચરની અંદર સંજ્ઞા પદ્ધતિ શું છે એમની વાત કરશું। ત્યાર પછી અરીસાનું સૂત્ર શું છે, મોટવણી શું છે, અને દાખલાની અંદર આપણને પ્રતિબિંબનો પ્રકાર કેવો છે એ નક્કી કરવાનું કીધું હોય તો એ આપણે નક્કી કઈ રીતે કરી શકીએ એમના વિશેની ચર્ચા આજે આપણે આ લેક્ચરની અંદર કરીશું। તો શરૂઆત કરીએ કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ। કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ। ચાલો, કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ શું છે આપણને ખ્યાલ છે કે ગણિતની અંદર જે યામ ભૂમિતિ છે, યામ ભૂમિતિની અંદર આપણે ખાસ કરીને એક્સ અક્ષ અને વાય અક્ષ આ બે વસ્તુ લઈએ એટલે તરત ખ્યાલ આવે કે ભાઈ અહીંયા જે છે આ ઊભી અક્ષ શિરોલંબ છે એને આપણે વાય અક્ષ કહીએ, જ્યારે આ જે અક્ષ છે એ એક્સ અક્ષ, એટલે અહીંયા એક્સ, આ એક્સ ડેશ, અહીંયા વાય અને આ વાય ડેશ। એમાં બંને જે છેદે એ છે ઉગમ બિંદુ ઓ। હવે આમાં ખ્યાલ છે આપણને કે આ બાજુ ધન એક્સ અક્ષ છે, આ બાજુના અંતરો બધા કેવા હશે, પ્લસમાં, +1 +2 +3 +4 ઇન્ફાઇનાઇટ। એવી રીતે આ બાજુના બધા કેવા હશે તો કે માઇનસમાં, એટલે કે -1 -2 -3 -4 અપ ટુ ઇન્ફાઇનાઇટ। ત્યાર પછી ઉપરના અંતરો બધા જોઈએ તો ઉપરના અંતરો બધા કેવા હશે તો કે +1 +2 +3 અપ ટુ ઇન્ફાઇનાઇટ। નીચેના અંતરો જોઈએ તો નીચેના અંતરો બધા કેવા હશે, -1 -2 -3 અપ ટુ ઇન્ફાઇનાઇટ। બરાબર, આ કંઈક તમે ગણિતની અંદર કાર્ટેશિયન યામ પદ્ધતિ ભણ્યા છો। આનું બિંદુ તમારે લખવું હોય તો પહેલા એક્સ અક્ષ અને પછી વાય અક્ષનું બિંદુ તમારે લખવું પડે। તો આ જ વસ્તુ આપણે અરીસાના સંદર્ભમાં પણ એની સાથે કનેક્ટ કરશું। જનરલી આપણે અરીસાની સામે વસ્તુ મૂકતા હોઈએ, પ્રતિબિંબ મૂકતા હોઈએ, એની કેન્દ્ર લંબાઈ માપતા હોઈએ, વક્રતા ત્રિજ્યા માપતા હોઈએ, તો એમાંથી કયા અંતરો પ્લસ લેવા, કયા અંતરો માઇનસ લેવા, આ બધી વસ્તુ જે છે આપણે આ કાર્ટેશિયન યામ પદ્ધતિ છે એની સાથે સરખાવી શકીએ। જુઓ કઈ રીતે, સમજી લો કે ભાઈ આ આપણો એક અંતર્ગોળ અરીસો છે, ફોર એક્ઝામ્પલ કે બહારની સપાટી આ રંગીન છે। આ જે છે એ આપણી મુખ્ય અક્ષ, અહીંયા છે ધ્રુવ પી, મુખ્ય કેન્દ્ર એફ, વક્રતા કેન્દ્ર સી। ચાલો, ક્લિયર। હવે આપણું જે અરીસાનું ધ્રુવ પી છે, આ યામ પદ્ધતિનું ઓ બિંદુ, આ ઓ અને પી જે છે એકબીજા ઉપર સંપાત થાય એવી રીતે માનો કે આપણે મૂકીએ તો એની આકૃતિ તમે જોશો કંઈક આવી થશે કે ભાઈ આ વાય અક્ષ અને આ છે એ એક્સ અક્ષ, આવું કંઈક તમને જોવા મળે। એટલે કે અહીંયા તમને એક્સ મળે, અહીંયા એક્સ ડેશ મળે, આ વાય મળે અને અહીંયા વાય ડેશ મળે। શું કર્યું આપણે તો કે યામ પદ્ધતિનું ઓ, ઉગમ બિંદુ ઓ અને અરીસાનું ધ્રુવ બંને એકબીજા ઉપર સંપાત થાય એવી રીતે આપણે અહીંયા છે એ ગોઠવણી કરી। હવે સમજો આ વસ્તુમાં તમે જોશો તો એનો પહેલો નિયમ એવો છે કે આની અંદર આપણે કોઈ પણ અંતર ક્યાંથી માપીએ છીએ, માનો કે હું એમ કહું કે અહીંયા કોઈ એક બિંદુ પી છે તો આ પી બિંદુ કેટલા અંતરે છે કેમ ખબર પડે તો કે આપણે સંદર્ભ બિંદુ કયું લઈએ તો કે ઓ થી આટલા અંતરે છે એવું આપણે કહીએ। તો અહીંયા પણ કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિનો પહેલો નિયમ એવો છે, બરાબર સમજજો, એનો પહેલો નિયમ એવો છે કે બધા જ અંતરો ધ્રુવ પી ની સાપેક્ષે માપવામાં આવે। તમારે કોઈ પણ અંતર માપવું હોય, કેન્દ્ર લંબાઈ માપવી હોય, વક્રતા ત્રિજ્યા માપવી હોય, વસ્તુ અંતર માપવું હોય, પ્રતિબિંબ અંતર માપવું હોય, આ બધા જ અંતરો ધ્રુવ પી ની સાપેક્ષે માપવામાં આવશે। કારણ કે તમે જુઓ ઉગમ બિંદુ અને ધ્રુવ પી બંને એકબીજા ઉપર સંપાત થઈ ગયેલા છે। ચાલો, કમ્પ્લીટ, ઓકે। બીજો નિયમ આપણે આનો એવો કહી શકીએ, આમાં એવો છે કે આપાત કિરણની દિશામાં, આપાત
કિરણની દિશામાં માપવામાં આવેલા અંતરો છે ને એ બધા ધન રાખવા અને આપાત કિરણની વિરુદ્ધ દિશા હોય એમાં જો કોઈ અંતરો માપવામાં આવે તો એ અંતરો છે એ ઋણ માપવાના. જસ્ટ એક્ઝામ્પલ સમજો આ નિયમ શું છે. માનો કે આપણે અહીંયા કોઈ એક વસ્તુ મૂકી છે, એક્ઝામ્પલ XYZ કોઈ પણ, તો આનું પ્રતિબિંબ મેળવવા માટે આ આપણું આપાત કિરણ થયું. આપાત કિરણની દિશા કઈ થઈ? તો કે આ બાજુ. હવે સમજો આપણે વસ્તુ અંતર માપવું છે, તો બધા અંતરો ક્યાંથી માપવાના? ધ્રુવ P ની સાપેક્ષે. તો અહીંયાથી આ અંતર જે છે અહીંથી આમ વસ્તુ અંતર થયું, તો P થી આપણે અંતર આ તરફ માપ્યું, આપાત કિરણ આ તરફ આવે છે, દિશા કેવી થઈ? તો કે વિરુદ્ધ. વિરુદ્ધ હોય તો અંતર કેવું રાખવાનું થાય? તો કે ઋણ. આપણે વસ્તુ અંતર છે અહીંયા ઋણ રાખશું. માનો કે આનું પ્રતિબિંબ, ફોર એક્ઝામ્પલ કે તમને અહીંયા ક્યાંક પ્રતિબિંબ મળે છે, તો આનું પ્રતિબિંબ મેળવવા માટે કિરણ ક્યાંથી આવતું હશે? તો કે અહીંયાથી આવતું હશે. જસ્ટ એક્ઝામ્પલ છે, આવું નહીં મળે. આ કિરણ ક્યાંથી આવતું હશે? તો કે અહીંયા તરફ આવતું હશે. તો આપણું આપાત કિરણ છે આ તરફ. આ પ્રતિબિંબ અંતર આપણે માપવું હોય તો ક્યાંથી માપવાનું છે? તો કે ધ્રુવ P ની સાપેક્ષે. તો અહીંયાથી આપણે આ તરફ અંતર માપીએ. બંને દિશા કેવી થાય? તો કે એક સરખી, એક જ દિશામાં થયા. તો આ આપણું પ્રતિબિંબ અંતર છે એ કેવું રાખવાનું થશે? તો કે ધન. તો આ જે છે એનો બીજો નિયમ છે કે આપાત કિરણની દિશામાં માપવામાં આવેલા બધા જ અંતરો ધન હોય છે. અને આને કદાચ આપણે ત્રીજો નિયમ કહી શકીએ કે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં માપવામાં આવતા અંતરો બધા જ ઋણ હોય છે. ચાલો, આટલી વસ્તુ ક્લિયર? ઓકે, એક વસ્તુ આપણે છે ને આ નિયમને એકદમ શોર્ટમાં સમજવો હોય તો સીધી વસ્તુ આ જ માપી લેવાની કે સૌથી પહેલા લઈએ ધ્રુવ P. ધ્રુવ P થી આ તરફના અંતરો એટલે કે જમણી બાજુના અંતરો હંમેશા આપણે ધન રાખવાના. જમણી બાજુના અંતરો હંમેશા કયા રાખવાના થશે? તો કે ધન. ધ્રુવ P થી ડાબી બાજુના અંતરો જે છે એ બધા જ આપણે ઋણ રાખીશું. ધ્રુવ P છે ડાબી બાજુના એટલે કે આ તરફના અંતરો જે છે એ બધા ઋણ રાખીશું. બરાબર? કારણ કે જો આ સંજ્ઞા પદ્ધતિમાં તમે આમ જુઓ તો ધન છે, આમ જુઓ તો ઋણ છે. માનો કે આપણે વસ્તુની ઊંચાઈ માપતા હોય તો ઉપર તરફ હોય તો ધન, નીચે તરફ હોય તો માઇનસ. તો આપણે પછીનો નિયમ એવો શકીએ કે ધ્રુવ P થી ઉપર તરફનું કોઈ અંતર માપીએ તો એ આપણને ધન મળશે, અને ધ્રુવ P થી નીચે તરફનું કોઈ અંતર માપીએ તો એ જે છે આપણને કેવું મળશે? તો કે ઋણ મળશે. તો આટલી વસ્તુ જે છે આ નિયમો દાખલાની અંદર જે છે એ તમને પૂછાઈ શકે. દાખલાની અંદર તમને વસ્તુ અંતર આપેલું હોય, કેન્દ્ર લંબાઈ આપેલી હોય, આ બધી વસ્તુઓ જે છે એ તમને દાખલા માટે ઇમ્પોર્ટન્ટ થઈ શકે. ઓકે, તો આ થઈ કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ. એટલે આટલી વસ્તુ યાદ રાખવાની. સિમ્પલ આ કાંઈ નિયમો યાદ રાખવા ન હોય તો દાખલા માટે સિમ્પલ આપણે એટલું યાદ રાખી શકીએ કે P થી આ બાજુની કોઈ પણ વસ્તુ હશે એને આપણે પ્લસ માપશું, આ બાજુની હોય બધી ઋણ માપશું, ઉપર હોય પ્લસ માપશું, નીચે હોય બધી માઇનસ માપશું. આટલી વસ્તુ જે છે આપણે શોર્ટમાં યાદ રાખીશું. ચાલો, તો આ થઈ કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ. હવે આપણે વાત કરીએ અરીસાનું સૂત્ર. અરીસાનું સૂત્ર. જૂના સિલેબસની અંદર આ સૂત્ર જે છે આખું સાબિત કરવાનું આવતું, 5 માર્કની અંદર પરીક્ષામાં પૂછાતું. પરંતુ આ NCERT મુજબ નવા સિલેબસની અંદર આ અરીસાના સૂત્રની જે સાબિતી છે એ સાબિતી નીકળી ગઈ છે. એટલે માત્ર આપણે જે છે એ સૂત્રને સ્વીકારી લેવાનું છે કે આવું સૂત્ર છે, એની કોઈ સાબિતી આપણને અહીંયા આપેલી છે નહીં. ઓકે, તો અરીસાનું સૂત્ર કહેવાય કોને? એની વ્યાખ્યા શું છે? તો કે વસ્તુ અંતરની સંજ્ઞા આપણે રાખી હતી કઈ? તો કે U. પછી તો કે પ્રતિબિંબ અંતર, વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર સંજ્ઞા એની કઈ છે? V. અને કેન્દ્ર લંબાઈ, કેન્દ્ર લંબાઈની સંજ્ઞા થશે ફોકલ લેન્થ F. આ ત્રણેય વચ્ચેના સંબંધ દર્શાવતું જે સૂત્ર હોય, સંબંધ દર્શાવતા સૂત્રને અરીસાનું સૂત્ર કહે છે. સિમ્પલ વ્યાખ્યા છે એની. વસ્તુ અંતર U, પ્રતિબિંબ અંતર V અને કેન્દ્ર લંબાઈ F,
આ ત્રણેય વચ્ચેના સંબંધ દર્શાવતું જે સૂત્ર છે આ સૂત્રને આપણે અરીસાનું સૂત્ર કહીએ. શું છે સૂત્ર? સૂત્ર બરાબર યાદ રાખવાનું છે. 1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f. આ જે છે એ આપણું અરીસાનું સૂત્ર છે. જો અહીંયા વસ્તુ અંતર u છે, પ્રતિબિંબ અંતર v છે અને કેન્દ્ર લંબાઈ f છે. આ ત્રણેય વચ્ચે સંબંધ દર્શાવવા માટેનું સૂત્ર છે. ચાલો આટલી વસ્તુ ક્લિયર. u, v અને f ત્રણેય વચ્ચેના સંબંધ દર્શાવતા સૂત્રને અરીસાનું સૂત્ર આપણે કહેશું. તો આ સૂત્ર દાખલા માટે આપણે યાદ રાખવાનું છે. ઓકે, ત્યાર પછીની આપણી વાત જે છે એ મોટવણી છે. નેક્સ્ટ પોઈન્ટ આપણો છે મોટવણી, જેને ઇંગ્લિશમાં કહેવાય મેગ્નિફિકેશન. ચાલો સૌથી પહેલા મોટવણી શબ્દનો અર્થ શું થાય એ આપણે જોઈએ. જુઓ, સમતલ અરીસાના યાદ કરો, આપણે જે અલગ અલગ 9 કિસ્સાઓ વિચાર્યા હતા એમાં જે સમતલ અરીસો હતો એ સમતલ અરીસાની અંદર જેટલી વસ્તુની ઊંચાઈ હતી એટલી જ પ્રતિબિંબની ઊંચાઈ હતી. બંને કેવી હતી? સમાન. અંતર્ગોળ અરીસાની અંદર તમે જુઓ તો પહેલા 2 કિસ્સામાં વસ્તુ કરતા પ્રતિબિંબ નાનું મળતું હતું. ત્રીજા કિસ્સામાં જ્યારે વસ્તુ આપણે C પર મૂકી, પ્રતિબિંબ C પર મળ્યું ત્યારે બંનેની ઊંચાઈ સમાન થઈ ગઈ. પછીના 2 કિસ્સામાં વસ્તુ કરતા પ્રતિબિંબ જે છે એ મોટું મળ્યું. લાસ્ટ કિસ્સામાં પણ પ્રતિબિંબ જે છે એ વસ્તુ કરતા મોટું મળ્યું. બહિર્ગોળના 2 કિસ્સાની અંદર વસ્તુ કરતા પ્રતિબિંબ કદમાં નાનું મળે છે. બરાબર. હવે આ બધા પ્રતિબિંબ નાનું મળે છે, મોટું મળે છે, પણ વસ્તુ કરતા કેટલા ગણું નાનું મળે કે કેટલા ગણું મોટું મળે એનો કોઈ આંક ખરો? કે ભાઈ 5 સેમીની વસ્તુ મૂકી તો આપણે એમ કહી શકીએ કે વસ્તુ કરતા મોટું હોય તો 5 માંથી 6 થાય, 7 થાય, 8 થાય, 10 થાય, 20 થાય. તો એમાંથી કેટલા ગણું મોટું થયું? 5 માંથી 10 થયું તો આપણે કહી શકીએ કે વસ્તુ કરતા 2 ગણું મોટું થયું. 5 માંથી 15 થયું તો એવું કહી શકીએ કે વસ્તુ કરતા 3 ગણું મોટું થયું. તો વસ્તુ કરતા પ્રતિબિંબ કેટલા ગણું મોટું છે કે કેટલા ગણું નાનું છે એ માપવાનો જો કોઈ અંક હોય તો એ છે મોટવણી. મોટવણી એટલે સીધું છે કહી શકો કે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર અથવા સંબંધ દર્શાવતો અંક એટલે મોટવણી. એટલે સિમ્પલ છે કે અહીંયા પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈ સાથે સંબંધ ધરાવે છે મોટવણી. તો આના સૂત્રની અંદર પણ પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈ જ આવશે. તો આનું સૂત્ર આવું છે કે મોટવણી m ઇઝ ઇક્વલ ટુ h ડેશ અપોન h, જ્યાં h શું છે તો કે પ્રતિબિંબની ઊંચાઈ. પ્રતિબિંબની ઊંચાઈ કેટલી છે એ દર્શાવે છે h ડેશ ના છેદમાં h. h શું દર્શાવે છે તો કે એ દર્શાવે છે વસ્તુની ઊંચાઈ. બરાબર. મોટવણી m બરાબર h ડેશ ના છેદમાં h. h ડેશ એટલે પ્રતિબિંબની ઊંચાઈ અને h એટલે વસ્તુની ઊંચાઈ. આની સિમ્પલ વ્યાખ્યા આપવી હોય તો એવી આપી શકીએ કે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને શું કહી શકીએ આપણે? મોટવણી કહી શકીએ. ચાલો, એક સૂત્ર આપણું આવું થયું, મોટવણી m બરાબર h ડેશ ના છેદમાં h. હવે આપણે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતરના સંદર્ભમાં મોટવણી સૂત્ર મૂકવું હોય તો એક સૂત્ર આવું છે, મોટવણી m ઇઝ ઇક્વલ ટુ માઇનસ v અપોન u. તો આપણી પાસે 2 સૂત્ર મોટવણીના થયા. મોટવણી m ઇઝ ઇક્વલ ટુ માઇનસ v. v એટલે શું થશે તો કે પ્રતિબિંબ અંતર. u એટલે શું થશે તો કે વસ્તુ અંતર. મતલબ કે પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતરનો ગુણોત્તર કરી નાખો એટલે ભાગાકાર કરી નાખો, આગળ માઇનસ મૂકી દો એટલે આપણને મોટવણી મળે. તો મોટવણીનું એક સૂત્ર આવડું આ m બરાબર h ડેશ ના છેદમાં h અને બીજું સૂત્ર મોટવણી m બરાબર માઇનસ v ના છેદમાં u. ચાલો, આટલી વસ્તુ કમ્પ્લીટ. ઓકે, એક સૂત્ર આપણે આકૃતિ દોરી ત્યારે કદાચ તમને ખ્યાલ હોય તો આપણે અંતરો રાખવાના કીધા તમને કે 6 સેન્ટીમીટરે ચાપ મારવાની, 4 લીટી ઉપર 4 લીટી નીચે. જે કેન્દ્ર હોય એને આપણે C રાખતા હતા. બેની એક્ઝેક્ટ વચ્ચે એટલે કે 3 અંતરે આપણે F રાખતા હતા. તો F એટલે કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ કરતાં ડબલ વક્રતા ત્રિજ્યા થઈ, કારણ કે 3 અને 6.
તો એક સૂત્ર આપણું વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ માટેનું આવું છે, r બરાબર 2f, જ્યાં r એટલે શું થશે તો કે વક્રતા ત્રિજ્યા અને f એટલે શું થશે તો કે કેન્દ્ર લંબાઈ, r બરાબર 2f. તો આટલા સૂત્રથી આપણે પરીક્ષાની અંદર દાખલાઓ પૂછાય તો આ સૂત્રમાંથી બીજું એ કંઈ નવું સૂત્ર આવી શકશે નહીં. 1/u પ્લસ 1/v બરાબર 1/f અરીસાનું સૂત્ર, r બરાબર 2f એટલે કે વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વચ્ચેના સંબંધ દર્શાવતું સૂત્ર, મોટવણીના બે સૂત્ર m બરાબર h' અને m બરાબર -v/u. ચાલો દાખલા ઉપરથી ગણતરી થઈ જશે. હવે પ્રશ્ન એવો છે કે દાખલાની અંદર તમને એક સિમ્પલ પ્રકાર પૂછ્યો હશે કે પ્રતિબિંબનો પ્રકાર કેવો હોય. જનરલી તમને પ્રતિબિંબનું અંતર ગોતવાનું કહે તો આવડે, મોટવણી શોધવાની કહે તોય આવડી જશે, વસ્તુની ઊંચાઈ ઉપરથી પ્રતિબિંબની ઊંચાઈ શોધવાની કહે તોય આવડી જશે. વિદ્યાર્થીને આ એક વધારે મોટા ભાગનો પ્રશ્ન રહે છે કે પ્રતિબિંબ જે છે એમનો પ્રકાર કેવી રીતે નક્કી કરી શકાય. પ્રકાર એટલે એ વાસ્તવિક છે કે આભાસી છે, ચતુ છે કે ઉલટું છે, વસ્તુ કરતાં નાનું છે કે વસ્તુ કરતાં મોટું છે, આ જે છે એ દાખલાની અંદર તમને નક્કી કરવાનું કે તો આ કઈ રીતે નક્કી કરી શકાય સમજો. સિમ્પલ, પહેલા તો આપણે પ્રતિબિંબ નાનું છે કે મોટું છે આ કઈ રીતે નક્કી કરી શકીએ. વસ્તુ કરતાં પ્રતિબિંબ નાનું હશે કે મોટું હશે એ કઈ રીતે નક્કી કરી શકીએ. તો અહીંયા આપણે એક્ઝામ્પલ લઈએ. જુઓ, m બરાબર h'/h. માનો કે વસ્તુની ઊંચાઈ છે ને એ 5 સેમી છે, h બરાબર 5 સેમી છે અને h' બરાબર ફોર એક્ઝામ્પલ 10 સેમી છે. તો જો વસ્તુની ઊંચાઈ 5 થઈ, પ્રતિબિંબની ઊંચાઈ 10 થઈ, એટલે આપણે એમ કહી શકીએ પ્રતિબિંબ કેવું હશે, મોટું હશે. તો તમે સૂત્ર જુઓ તો h' એટલે 10/h એટલે 5, કેટલા આવ્યા તો કે 2. બરાબર, માનો કે મિનિમમ હું 5 રાખું અહીંયા તો 5/5 તો જવાબ કેટલો આવત તો કે 1. તો 1 ક્યારે આવે? આ બંને કિંમતો સરખી હોય તો 1 આવે ને. જેટલું h' હોય એટલું જ h હોય તો એ બે ઉડી જાય અને જવાબ કેટલો આવે તો કે 1. તો જ્યારે વસ્તુ જેવડું પ્રતિબિંબ હશે ત્યારે મોટવણીનું મૂલ્ય કેવું હશે તો કે 1 હશે. મોટવણીનું મૂલ્ય 1 હોય એટલે સમજી જવાનું પ્રતિબિંબની ઊંચાઈ છે એટલી જ વસ્તુની ઊંચાઈ છે, એટલે કે વસ્તુ જેવડું પ્રતિબિંબ તમને મળે છે. તો m = કેટલા થઈ ગયા 1. હવે વસ્તુ કરતાં મોટું છે એવું ક્યારે કહી શકો તો 1 કરતાં વધારે હોય. જો 2 મોટવણી આવી ત્યારે આપણને ખબર પડી ને કે 10 હતું એટલે. તો મોટવણીની કિંમત જ્યારે 1 કરતાં વધારે હોય, મોટવણી મેગ્નિફિકેશન ગ્રેટર ધેન 1 હોય ત્યારે પ્રતિબિંબ કેવું હશે વસ્તુ કરતાં મોટું. સમજી લ્યો કે અહીંયા હું h' છે એ ફોર એક્ઝામ્પલ 2 સેન્ટીમીટર લઈ લઉં તો હવે સૂત્ર શું થાય, આના કોઈ મોટવણી ગોતી તો h' એટલે કેટલા તો કે 2, h એટલે કેટલા 5, 2/5 એટલે જવાબ તમારો કંઈક 0. સમથિંગ આવે, 0.4 જેવું. ભાગાકાર કરો તો 0. કેટલા થયા 4. તો આ કિંમત તમે જુઓ 1 કરતાં કેવી થાય નાની. પ્રતિબિંબ જે છે એ વસ્તુ કરતાં કેવું છે નાનું. વસ્તુ 5ની છે, પ્રતિબિંબ 2નું નાનું થયું એટલે મોટવણી તમને કેવી મળી 0.4. મતલબ કે 1 કરતાં કેવી મળે છે ઓછી. તો એક વસ્તુ તમે આ નક્કી કરી શકો કે મોટવણીની કિંમત તો તમને 1 કરતાં નાની મળી હોય, લગભગ દરેક દાખલામાં તમને મોટવણી શોધવાનું કહેશે એટલે મોટવણી તમે શોધેલી હશે જ. તો જો મોટવણી તમને 1 કરતાં નાની મળી હોય તો પ્રતિબિંબ નાનું, મોટવણી તમને 1 કરતાં મોટી મળી હોય તો પ્રતિબિંબ મોટું, અને મોટવણી જ્યારે તમને એક્ઝેક્ટ 1 મળી હોય ત્યારે પ્રતિબિંબ છે એ વસ્તુ જેવડું. ઓકે, નાનું મોટું વસ્તુ જેવડું ખબર પડી ગઈ. હવે આભાસી છે કે વાસ્તવિક એ ખબર કેમ પડે? એક વસ્તુ ક્લિયર થઈ જશે કે આભાસી છે કે વાસ્તવિક એ ખબર પડી જાય તો ચતું છે કે ઉલટું એ ખબર પડી જશે. કારણ કે વાસ્તવિક હોય એટલે ઉલટું હશે અને આભાસી હોય એટલે ચતું હશે. બરાબર, હવે સમજો કે આ કેવી રીતે નક્કી કરવું, પ્રતિબિંબ વાસ્તવિક ક્યારે હશે અને આભાસી ક્યારે હશે. સમજો, જુઓ, આભાસી અને વાસ્તવિક. વાસ્તવિક હોય એટલે ભેગું ફ્રીમાં શું આવશે ઉલટું, આભાસી હોય એટલે ભેગું ફ્રીમાં શું આવશે તો કે ચતું. ચાલો, હવે આભાસી છે કે વાસ્તવિક એ વસ્તુ નક્કી કરવા માટે હું આ સૂત્રનો ઉપયોગ કરું. બરાબર સમજો, અંતર્ગોળની અંદર આ તમે કિસ્સો વિચારો. માનો કે તમે વસ્તુ અહીંયા મૂકી, બરાબર, પ્રતિબિંબ તમને આ બાજુ મળ્યું. સમજો,
વસ્તુ તમે અહીંયા મૂકી, પ્રતિબિંબ તમને આ બાજુ મળ્યું, તો અહીંયાથી જુઓ ધ્રુવ P થી આ બાજુના અંતરો બે કેવા થયા? માઇનસ. આ પ્રતિબિંબ અત્યારે કેવું કહેવાય? વાસ્તવિક કહેવાય ને. આપણે આ કિસ્સાની તમે ચેક કરો તમે અરીસાની અંદર, તો આ સાઈડ પ્રતિબિંબ મળે તો કેવું કહેવાય? વાસ્તવિક કહેવાય. જે 9 કિસ્સાઓ છે, 9 કિસ્સાઓ તમે ચેક કરો તો ખ્યાલ આવશે કે આ બાજુ તમે અરીસાથી વસ્તુ આ બાજુએ હોય અને પ્રતિબિંબ આ બાજુ, બે એક જ બાજુએ હોય તો પ્રતિબિંબ છે એ વાસ્તવિક હશે, અને કદાચ વિરુદ્ધ બાજુએ હોય તો પ્રતિબિંબ છે એ આભાસી હશે. તો એક જ બાજુએ હોય તો વસ્તુ અંતર એ માઇનસ, પ્રતિબિંબ અંતર એ માઇનસ. કયો નિયમ લાગે? તો કે આ બાજુ P થી ડાબી બાજુના બધા અંતરો કેવા હશે? ઋણ. તો P થી વસ્તુ આ બાજુએ છે એટલે વસ્તુ અંતર કેવું રાખવાનું? માઇનસ. પ્રતિબિંબ અંતર કેવું રાખવાનું? તો કે એ માઇનસ. તો સમજી લ્યો કે આ સૂત્રમાં V જે છે એ માઇનસ, U જે છે એ માઇનસ, એટલે 3 માઇનસ થયા. 2 માઇનસ ભેગા થઈ અને પ્લસ થઈ જશે, પણ એક માઇનસ વધશે, એક માઇનસ વધશે. માઇનસ એટલે કે ઋણ. તો જો તમને મોટવણીનું મૂલ્ય ઋણ મળે ત્યારે પ્રતિબિંબ કેવું હશે? તો કે વાસ્તવિક હશે, અને વાસ્તવિક હશે તો ઉલટું હશે. આ એક વસ્તુ ક્લિયર થઈ જવી જોઈએ. હવે આભાસીની અંદર શું થાય છે? તો કે વસ્તુ આ બાજુએ હોય, પ્રતિબિંબ આ બાજુએ હોય, તો વસ્તુ અંતર માઇનસ રાખીએ, પ્રતિબિંબ અંતર છે એ પ્લસ રાખીએ. એટલે વસ્તુ અંતર આપણી માઇનસ, પ્રતિબિંબ અંતર V કેવો? તો કે પ્લસ. તો જો હવે 2 માઇનસ જ છે, 2 માઇનસ ભેગા થઈને પ્લસ થઈ જશે, તો તમને મોટવણીનું મૂલ્ય કેવું? પ્લસમાં મળ્યું, એટલે કે ધનમાં મળ્યું. તો જો તમારી મોટવણી જે છે એ ધન હોય તો પ્રતિબિંબ કેવું હશે? આભાસી અને ચતુ. ચાલો, ક્લિયર આટલી વસ્તુ? ફોર એક્ઝામ્પલ કે અહીંયા તમને મોટવણી તમારી પાસે છે કે મોટવણી ઇઝ ઇક્વલ ટુ +1.5, તો આવી તમને મોટવણી મળી, તો નક્કી કેવી રીતે કરી શકાય? તો સૌથી પહેલા એ જોવાનું પ્લસ છે કે માઇનસ? તો કે પ્લસ છે. પ્લસ હોય તો શું હોય? આભાસી અને ચતુ. હાલો, આટલું નક્કી થઈ ગયું. પછી આંકડો જોવાનો 1.5, એટલે 1 કરતાં વધારે કહેવાય. તો 1 કરતાં વધારે કહેવાય તો કેવું થયું? મોટું. તો આવું મોટવણી હોય તેનો પ્રકાર કેવો થાય? આભાસી, ચતુ અને વસ્તુ કરતાં મોટું. ફોર એક્ઝામ્પલ કે અહીંયા તમને માઇનસ આપ્યું હોત તો માઇનસ શેમાં આવશે? વાસ્તવિક અને ઉલટું. 1.5 એટલે મોટું થયું, તો શું કહેવાય? વાસ્તવિક ઉલટું અને વસ્તુ કરતાં મોટું. અહીંયા માનો કે તમને 0.5 આપ્યું હોત, -0.5, માઇનસનો અર્થ થાય વાસ્તવિક અને ઉલટું. 0.5 એટલે 1 કરતાં નાનું થયું, તો વસ્તુ કરતાં કેવું થયું? નાનું. ક્લિયર? તો આવી રીતે જે છે એ તમારે આનો પ્રકાર જે છે એ તમારે નક્કી કરવાનો થશે. ચાલો, આટલી વસ્તુ ક્લિયર. લાસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ દાખલા માટેનો છેલ્લો, બરાબર સમજો. દાખલાની અંદર તમને જ્યારે વસ્તુ અંતર આપેલું હોય, વસ્તુ અંતર એટલે કે U, તમને જ્યારે અહીંયા હું લખું છું આ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ વસ્તુ અંતર U જે છે એ ઓલવેઝ હંમેશા ઋણમાં જ મૂકવું. ખાસ ધ્યાન આપજો, દાખલાનું સૂત્ર આવડતું હશે, ગણતરી કરતા આવડતી હશે, જવાબ તમારો આવી જશે પણ ખોટો હશે. શા માટે? તો કે વસ્તુ અંતર તમને આપેલું હોય ને કે 5 સેમી દૂર છે, તો તમે સીધું U બરાબર 5 સેમી લખી નાખશો, પણ એ 5 સેમી છે ને તમારે -5 રાખવાનું થશે. એટલે વસ્તુ અંતર U જે છે એ તમારે હંમેશા કેવું રાખવાનું આવશે? તો કે ઋણ અને ઋણ જ રાખવાનું આવે. દાખલાની અંદર તમને રકમમાં કીધું હોય એટલે વસ્તુ અંતર તમારે ઋણ જ મૂકવું. ઓકે. ત્યાર પછી કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા. જો અરીસો અંતર્ગોળ હોય તો એના માટે તમારે કેવું રાખવું? તો કે ઋણ રાખવું. અને કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા જો બહિર્ગોળ હોય તો કેવો રાખવો? તો કે ધન આપ્યું. ધારો કે તમને એમ કીધું કે 10 સેમી કેન્દ્ર લંબાઈ ધરાવતો અંતર્ગોળ અરીસો, તો 10 સેમી કેન્દ્ર લંબાઈ એટલે કે F બરાબર તમે 10 મૂકો. અરીસો કયો છે? તો કે અંતર્ગોળ. અંતર્ગોળમાં કેવું રાખવાનું થાય? તો કે માઇનસ, તો F બરાબર -10. તો વક્રતા ત્રિજ્યા કે 20 સેમી વક્રતા ત્રિજ્યા ધરાવતો બહિર્ગોળ અરીસો, તો 20 સેમી શું થઈ? વક્રતા ત્રિજ્યા એટલે કે R થઈ, તો R બરાબર 20 સેમી. અરીસો કયો છે? તો કે બહિર્ગોળ, તો એમાં કેવું રાખવાનું? 20 પ્લસ, તો F બરાબર +20. એટલે આ વસ્તુ જે છે એ તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે એ તમારે યાદ રાખવાની છે, દાખલા માટે ઇમ્પોર્ટન્ટ છે. U હંમેશા માઇનસ, વસ્તુ અંતર હંમેશા માઇનસ. અંતર્ગોળ અરીસો તમને આપેલો હોય તો કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા માઇનસ મૂકવી.
બહિર્ગોળ અરીસો તમને આપ્યો હોય તો કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા હંમેશા ધન મૂકવી. તો આટલી વસ્તુઓ જે છે આ બધી દાખલાઓ માટે તમને ઇમ્પોર્ટન્ટ છે. આનાથી તમને સીધા ઓબ્જેક્ટિવની અંદર પણ ટ્વિસ્ટિંગ કરી અને ક્વેશ્ચન જે છે એ તમને પૂછી શકે. તો આટલો કન્સેપ્ટ જે છે તમને મગજમાં બરાબર ક્લિયર હોય તો ગમે એવો ટ્વિસ્ટિંગ કરીને તમને ક્વેશ્ચન પૂછે તો તમે આરામથી જે છે એ સોલ્વ કરી શકો. બરાબર. તો આ બધા સૂત્ર જેટલા છે એ બધા આપણે યાદ રાખીશું. આ બધી ટિપ્સ જે છે ક્યાં માઇનસ મૂકવું, ક્યાં પ્લસ મૂકવું, અહીંયા પ્રકાર કેવી રીતે નક્કી કરવો, આ બધું બોક્સ, આ બધું દાખલાઓ માટે આપણે યાદ રાખશું. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચેપ્ટરની ટેક્સ્ટબુકમાં અને સ્વાધ્યાયમાં જે દાખલાઓ અરીસાને લગતા આપેલા છે એ અરીસાને લગતા દાખલાઓ જે છે આપણે સોલ્વ કરીશું. બરાબર. ત્યાં સુધી અમારી ચેનલને જોતા રહો. ઓલ ધ બેસ્ટ.